આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સંતૃપ્તિના સંકલ્પની સિદ્ધિ થકી વિકસિત ભારતના લક્ષ્યાંકમાં વિકસિત ગુજરાત સૌથી અગ્રેસર રહેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માર્ગદર્શક રાષ્ટ્રીય અભિયાન તરીકે કામ કરી રહી છે. રાજ્ય સરકારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે 1,632 કરોડ રૂપિયાની બૃહદ યોજના બનાવી. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી અને સાબરકાંઠાની 12 મહિલાઓ આવતા મહિને ચેન્નઈમાં રમાનારી રાષ્ટ્રીય કક્ષાની ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુણવત્તાયુક્ત વિકાસ અને જનકલ્યાણમાં સંતૃપ્તિના સંકલ્પની સિદ્ધિ થકી વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત અગ્રેસર રહેશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં આજે શ્રી પટેલે આ વાત કહી. 500 તાલુકા આખા દેશમાં હતા. એ 500 તાલુકાઓમાં જ્યાં જ્યાં જે ખામી હોય એ ખામી દૂર કરી અને જે સરકારી યોજના છે એનો પૂરેપૂરો 100% લાભ કેવી રીતે મળી શકે. આપણા માટે આનંદની એ વાત છે કે આપણા 2 જિલ્લા નર્મદા જિલ્લો અને દાહોદ જિલ્લો દેશભરમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે અવ્વલ નંબર તરીકે આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, દેશ વિકસિત ભારતના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યો છે. તેમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આગળ વધવાના માર્ગદર્શક રાષ્ટ્રીય અભિયાન તરીકે કામ કરે છે. ગત 5 વર્ષમાં સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી સરકાર દ્વારા શિક્ષણ પ્રણાલીમાં આદર્શ પરિવર્તન કરાયું છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2025નું ઉદઘાટન કરતા શ્રી પ્રધાને આ વાત કહી. प्रधानमंत्री जी ने 34 साल के बाद भारत में एक मौलिक परिवर्तन के लिए दार्शनिक फिलोसॉफिकल डॉक्यूमेंट को लोगों के सामने लाया था. माननीय प्रधानमंत्री जी ने देशवासियों को जो आश्वस्त किया था, एनईपी के माध्यम से हम एक क्रांति लेके आएंगे. प्री स्कूल एजुकेशन से लेके हायर एजुकेशन तक इनोवेशन को एक प्राथमिकता दिया गया है. मातृभाषा को प्राथमिकता दिया गया है. भारतीय ज्ञान परंपरा आधारित व्यवस्था बने उसको प्राथमिकता दिया गया है. बच्चों की लर्निंग आउटकम निपुण भारत एक जन आंदोलन बना हुआ है. આ પ્રસંગે શ્રી પ્રધાને ગુજરાત સહિત અન્ય રાજ્યમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ DOSEL અને ઉચ્ચ શિક્ષણ વિભાગ DOHEની કેટલીક પહેલનો પ્રારંભ કરાવ્યો. રાજ્ય સરકારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે 1,632 કરોડ રૂપિયાનો માસ્ટર પ્લાન એટલે કે બૃહદ યોજના બનાવી છે. 2 તબક્કામાં લાગુ થનારી યોજનાના પહેલા તબક્કાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. બૃહદ યોજનાનો હેતુ યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કરીને યાત્રાધામો માટે નવું ધોરણ એટલે કે બેન્ચમાર્ક સ્થાપવાનો છે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. સાંભળીએ એક અહેવાલ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજીના વિકાસ માટેની બૃહદ યોજના પર કામ કરી રહ્યું છે. આ યોજનાના કેન્દ્રમાં ગબ્બર પર્વત અને અંબાજી માતાનું મંદિર છે. યોજના હેઠળ અંબાજી મંદિરથી ગબ્બર સુધી નિર્માણ પામનારા શક્તિ કોરિડોરમાં 50 વર્ષની દ્રષ્ટિ સાથે અનેક સુવિધાનો વિકાસ કરાશે. આ ઉપરાંત મેળા અને ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા તેમજ નવી યાત્રી નિવાસ સુવિધા સ્થપાશે. આ ઉપરાંત ચાચર ચોકનું 3 ગણું વિસ્તરણ અને વિવિધ સરોવરોનું પણ સૌંદર્યીકરણ કરાશે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે ભરૂચના કંબોઈ સ્થિત અરબી સમુદ્ર કિનારે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ પર સમુદ્રદેવ દિવસમાં 2 વખત અભિષેક કરે છે. સાથે જ મહેસાણાના વિજાપુરમાં આસોડ ગામ ખાતે સિદ્ધરાજ જયસિંહે 12મી સદીમાં બનાવેલા જશમલનાથજી મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની અમાસે 1008 કમળથી પૂજા થાય છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે મહીસાગર જિલ્લામાં મેરિટ પ્રેફરન્સના આધારે બિનસરકારી અનુદાનિત માધ્યમિક વિભાગમાં કુલ 223 ઉમેદવારોને મહીસાગર જિલ્લો ફાળવવામાં આવ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત 210 લોકોને નિમણૂક પત્ર અપાયા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_news_ABAD ને ફોલો કરી શકશો. એક અગત્યની જાહેરાત.
દેશની શિક્ષણ વ્યવસ્થાને સર્વાંગી અને ભવિષ્યલક્ષી બનાવવા દેશમાં વર્ષ 2020માં નવી શિક્ષણ નીતિની શરૂઆત કરવામાં આવી. આ ઐતિહાસિક નિર્ણયને આજે 5 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે શિક્ષણ નીતિની 5 વર્ષની યાત્રા અંગે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 9:15 વાગ્યે વિશેષ ચર્ચા રજૂ કરાશે. આ ચર્ચામાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલ અને આકાશવાણીના સંવાદદાતા અપર્ણા ખૂંટ ભાગ લેશે. તો સાંભળવાનું ચૂકશો નહીં. રાત્રે 9:15 વાગ્યે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવશે. બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોએ દુકાનો ખોલાવતા યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યાના સમાચારને જિલ્લા ખેતીવાડી અધિકારીએ રદિયો આપ્યો છે. 26 જુલાઈએ વિવિધ સમાચાર માધ્યમોમાં આ સમાચાર પ્રસિદ્ધ થયા હતા. ત્યારબાદ 27મીએ ખેતીવાડી વિભાગે ધાનેરા તાલુકામાં આવેલી અંબિકા શોપિંગ સેન્ટરની તમામ દુકાનો અને વખારની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરી હતી. તે દરમિયાન યુરિયા ખાતરનો જથ્થો જોવા મળ્યો ન હતો, જેથી ખાતરની કાળાબજારી કે સંગ્રહખોરી અંગેનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. હવામાન વિભાગે આગામી 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. સાથે જ માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું. पहला दिन है 29 जुलाई है. इसमें हल्का से मध्यम बरसात के साथ आइसोलेटेड इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है गुजरात रीजन के लिए, और बाकी दिन आपका हल्का से मध्यम बारिश होने का संभावना है दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र पर दोनों रीजन के लिए. जो फिशरमैन भाइयों के लिए पहला 3 दिन जो है वाली वेदर के साथ 45 to 55 किलोमीटर, गास्टिंग टू 65 किलोमीटर रहेगा. રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 63% જેટલો વરસાદ થયો છે. દરમિયાન વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 4 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. તો ધરમપુર તાલુકાના શિશુમાળ ગામમાં ભારે વરસાદ અને તીવ્ર પવનના કારણે એક કાચું મકાન ધરાશાયી થયું. મકાનના કાટમાળ નીચે દબાયેલા એક વરિષ્ઠ નાગરિકને હોસ્પિટલ ખસેડાયા. બીજી તરફ 24 લો લાઇનના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા તેના પર અવરજવર બંધ કરવામાં આવી હતી. મધુબન બંધમાં પાણીની આવક થતાં બંધનું સ્તર 71.70 મીટર જેટલું થયું. બંધમાં 18,475 ક્યુસેક પાણીની આવક વધતા બંધના 4 દરવાજા 1.30 મીટર ખુલ્લા રખાયા. તેમજ બંધમાંથી 19,715 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધની સપાટી 328 ફૂટને પાર થઈ ગઈ છે. ઉપરવાસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થતા વરસાદને કારણે બંધની સપાટી 1 માસથી વધી રહી છે. વર્તમાન સમયમાં બંધમાં 40,137 ક્યુસેક પાણી આવી રહ્યું છે અને નહેરવાટે 800 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને કાર્ગો સેવાની મંજૂરી મળી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આવતીકાલથી એરલાઇન્સ ગમે ત્યારે આ સેવા શરૂ કરી શકશે. વેપારી, ઉદ્યોગકારો કે અન્ય વ્યક્તિઓ આ સેવાનો લાભ લઈ શકશે. હવાઈ મથક પરથી કાર્ગો સેવા શરૂ થતાં માત્ર રાજકોટ જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રના નાના, મધ્યમ તેમજ મોટા ઉદ્યોગ અને વેપાર ગૃહોને અમદાવાદ સુધી નહીં આવવું પડે. અમદાવાદ મંડળના વિરોચન નગર જખવાડા સ્ટેશનની વચ્ચે આવેલ વિરોચન નગર ફાટક સમારકામ અને જાળવણી કામગીરી માટે આવતીકાલથી સવારે 8 વાગ્યાથી 3 ઓગસ્ટના સાંજે 8 વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન હલકા વાહન માટે છારોડી રેલવે ફાટક અને ભારી વાહન માટે સચાણા રેલવે ફાટકનો ઉપયોગ કરી શકાશે. પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગના પાલનપુર, સામખિયાળી અને મહેસાણા વિરમગામ રેલવે વિભાગમાં આવેલા 5 અંડરપાસ આગામી 30 સપ્ટેમ્બર સુધી જાહેર વાહન વ્યવહાર માટે બંધ રહેશે. ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાવાના કારણે આ નિર્ણય લેવાયો છે. સાબરકાંઠાની 12 જેટલી મહિલાઓની રાષ્ટ્રીય કક્ષાની ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગી થઈ છે. તેઓ આવતા મહિને ચેન્નઈમાં યોજાનારી સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર રાજ્યમાંથી પસંદ થયેલી 14માંથી 12 મહિલા સાબરકાંઠાની છે. અગાઉ રાજ્યકક્ષાની આ સ્પર્ધા સાબરકાંઠાના હિંમતનગરમાં રમાઈ હતી. આ અંગે સુકાની પાયલ પટેલે વધુ માહિતી આપી હતી. ટેનિસ બોલ ક્રિકેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવેલ 1/8/2025 થી લઈ 3/8/2025 સુધી ચેન્નઈ ખાતે જે ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં ગુજરાત રાજ્ય તરફથી અમારી સાબરકાંઠાની ટીમ તેમજ અન્ય જિલ્લાઓમાંથી બીજી 3 બહેનો સિલેક્ટ થઈ, એમ કુલ અમે 14 બહેનો ત્યાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છીએ.
ઉર્જા રાજ્યમંત્રી શ્રીપાદ નાયકે આજે લોકસભામાં જણાવ્યું કે 14 જુલાઈ સુધીમાં દેશમાં 15,45,000 ઘરમાં રૂફટોપ સોલાર સિસ્ટમ છે, જેમાંથી ગુજરાતમાં 5,23,000 ઘરનો સમાવેશ થાય છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન રહેણાંક, સરકારી, વ્યાપારી અને ઔદ્યોગિક, સંસ્થાકીય, સામાજિક અને ખાનગી સંસ્થાઓમાં ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર સિસ્ટમની કુલ 15,206 મેગાવોટ ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે, એમ મંગળવારે સંસદમાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બની શકે છે. ગાંધીનગરમાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ધન્યો ગૃહસ્થાશ્રમ દંપતી માર્ગદર્શન કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ આ વાત કહી. તેમણે કહ્યું, આજની સમસ્યા એ નથી કે સંસાધનનો અભાવ છે, પરંતુ સંવેદનશીલતા, સહિષ્ણુતા, કરુણા અને પ્રેમનો અભાવ છે. જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર તબીબ, ઇજનેરો, અધિકારીઓ જ નહીં પણ સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી બનાવવાની પ્રાથમિકતા આપીએ, ત્યારે જ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ શક્ય છે, તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સંતૃપ્તિના સંકલ્પની સિદ્ધિ થકી વિકસિત ભારતના લક્ષ્યાંકમાં વિકસિત ગુજરાત સૌથી અગ્રેસર રહેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માર્ગદર્શક રાષ્ટ્રીય અભિયાન તરીકે કામ કરી રહી છે. રાજ્ય સરકારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે 1,632 કરોડ રૂપિયાની બૃહદ યોજના બનાવી. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી અને સાબરકાંઠાની 12 મહિલાઓ આવતા મહિને ચેન્નઈમાં રમાનારી રાષ્ટ્રીય કક્ષાની ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.